કોકને ઉતરી જવી જોઈએ બાપ. કદી આજનો હુસનનો કદી શબ્દ કદી ઉતરી જાય તો ભવસાગર તરી જવાય બાપ. જીવન ધન્ય બની જાય. અને ખરેખર મને બે પતંગો સાડીમાં મારી એના પર ચાંદને જઈ જઈ કરું બાપ. કેમ કે બાપ અહોનિશા પતંગ ચકાઈ રહેવી જોઈએ. કઈ પય એટલે પરમાત્મા, તય એટલે તનની અંદર, પય એટલે પરમાત્મા, તય એટલે તન, અને ગય એટલે જ્ઞાન. તારા તનમાં તપાસ મારા ભય કે ભૂલતો કાયાની મય કે બાર તારા ઘટમાં પીયું બિરાજે બાપ. એટલે આ પતંગ જેને ચકી ગઈ અને જેને ગુરુના જ્ઞાને બાપ ચકીને તેને અહોની. અરે હું તો એમ કહું કે ગુરુના જ્ઞાને જે પતંગ ચાકે ને એ ગમે તેવો 4 વાસારો ઢાલ આવે અને પણ કાપી ન શકે બાપ. ઓકે આ એ પતંગ છે બાપ. અને આ તો એને ચકાઈ એ બાપ હે ને બાપ. अरे जियारत प्रगटियों रे माँ, आरत प्रगटियों रे माँ, ऐसी उतरी मार सहे. વાલા ને મળવા વૈકુંઠ જવાનો હતો વાલો આજે કે પધાર્યો પ્રગટ. કળશમાં કળા બિરાજે નિજામ બિરાજે લાઈવ ચાલે. કળશમાં કળા બિરાજે નિજામ વિરાજનો દેહરી વડે માં પ્રગટ પોતે રામદેવજી વિરાજે હાજરા.